આજનું અજબ ગજબ જ્ઞાન તારીખ 1 ઓક્ટોબર। પેન્સિલ વિશે આ જાણો છો? વિશ્વની પ્રથમ પેન્સિલ માટીની ભૂંગળીમાં ગ્રેફાઇટની સળી નાખીને ઈસવીસન 1795માં નિકોલસ જેક્વિસ નામના વિજ્ઞાનીએ બનાવેલી। આજે લખવા માટે પેન્સિલનો ઉપયોગ રહ્યો નથી, પરંતુ કાગળ ઉપર લખવા કે ચિત્રાંકન કરવા માટે પેન્સિલ એ સૌથી જૂનું સાધન છે। તેનો ઇતિહાસ અને અન્ય વાતો જાણવા જેવી છે। પેન્સિલ શબ્દ લેટિન ભાષાના પેનિસિલસ શબ્દ પરથી બન્યો છે। તેનો અર્થ થાય છે ટૂંકી પૂંછડી। પેન્સિલની અણીમાં ગ્રેફાઇટના રજકણો કાગળના ફાઇબર ઉપર ચોંટી જાય છે અને લખી શકાય છે। પેન્સિલનું લખાણ ભૂંસવા રબર વપરાય છે, પરંતુ જૂના વખતમાં ગુંદરથી લખાણ સાફ થતું હતું। 18મી અને 19મી સદીમાં પેન્સિલ મહત્વનું સાધન ગણાય। આજે લાકડાની સળી વડે ગ્રેફાઇટની સળી મૂકીને જાતની પેન્સિલ બને છે। પેન્સિલ છોલવાનો શાર્પનર કે સંચો ઈસવીસન 1828માં બર્નાર્ડ લેશીમોરે શોધેલું। અવકાશી મિશનમાં પેન્સિલ ઉપયોગી છે। તેના વડે ઝીરો ગ્રેવિટીમાં પણ લખી શકાય છે। ચીન સૌથી વધુ પેન્સિલ ઉત્પાદન કરતો દેશ છે। કુઆલાલંપુરની પેન્સિલ ફેક્ટરીના સંકુલમાં વિશ્વની સૌથી લાંબી 65 ફૂટની પેન્સિલ પ્રદર્શનમાં મૂકી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું અજબ ગજબ જ્ઞાન। આપને આ માહિતી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। તેમજ આવી નવી માહિતી મેળવવા માટે મારા પેજને જરૂરથી ફોલો કરો અને તમારા મિત્રો સાથે પણ આ જ્ઞાનને શેર કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।